નમસ્કાર, દમદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું પ્રવીણકુમાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ સસ્તા અનાજની વિતરણ વ્યવસ્થાની યોજના જે ચલાવી રહ્યા છે અને લગભગ 80 કરોડ જેટલા ગરીબ વર્ગના જે લોકો છે એમને સસ્તું અનાજ આ યોજના મારફતે પૂરું પાડી રહ્યા છે. આ યોજનાને સાકાર બનાવવાની જવાબદારી પુરવઠા વિભાગની છે અને સસ્તા અનાજની દુકાન ચલાવનાર સંચાલકોની હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ યોજનામાં અત્યારે સસ્તું અનાજ જે આપવામાં આવી રહ્યું છે એ સસ્તા અનાજમાં વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. લોકોની એવી ફરિયાદ છે કે આ જે અનાજ આપવામાં આવી રહ્યું છે એ અનાજ સડેલું આવે છે, ભેળસેળ વાળું આવે છે, જીવાત વાળું આવે છે, કાકરી કપચી વાળું પણ આ અનાજ આવતું હોય છે. આ બધી ફરિયાદો વ્યાપક પ્રમાણમાં ઉઠતી હોય છે અને લોકો સંચાલકને આ ફરિયાદ કરતા હોય છે, પરંતુ સંચાલક પોતાનો અંગત સ્વાર્થ ખાતર એ ફરિયાદ ઉપલી કચેરી પુરવઠા વિભાગ સુધી પહોંચાડતો નથી, જેના કારણે લોકોને આવું સડેલું અને જીવાતવાળું અનાજ ખાવા માટે મજબૂર બન્યું છે. આ પ્રકારનું અનાજ આવે ત્યાં સુધી તો વાત બરાબર છે, પરંતુ જ્યારે આ અનાજમાં યુરિયા પણ દેખાય આવે ને યુરિયાનું પ્રમાણ અને યુરિયા પણ ભેળસેળવાળું અનાજ જ્યારે લોકોને આપવામાં આવતું હોય એ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય અને ગંભીર બેદરકારી પણ કહી શકાય. પુરવઠા વિભાગના સપ્લાય વિભાગ હોય કે પછી સંચાલકો હોય, એમણે આ નોંધ લેવી જરૂરી છે. આવી જે ઘટના બની છે નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના નારણપુર ગામ ખાતે. નારણપુર ગામનું કાંજી ફળિયું છે. કાંજી ફળિયામાં રહેતા સુનિલભાઈના ઘરે યુરિયા ભેળસેળ વાળો ઘઉંનો જથ્થો મળી આવ્યો છે અને એને મળ્યો છે ત્યારે એમણે ફરિયાદ સીધી મામલતદારને પણ કરી છે અને સંચાલકને પણ કરી. સંચાલકે આ બધું દબાવવાનો પ્રયાસ કર્યો હોય એમ સુનિલભાઈને એમ કહી દીધું કે તમે આ જથ્થો પાછો આપી દો અને એના બદલામાં હું તમને બીજો જથ્થો આપી દઉં, પરંતુ સુનિલભાઈ માન્યા નહીં અને સુનિલભાઈએ પેપરમાં પણ એક પ્રેસ નોટ આપી કે મને આ પ્રકારનો જથ્થો સંચાલકની દુકાનમાંથી મળ્યો છે, જેને લઈને મીડિયામાં પણ આ સમાચાર પ્રસારિત થયા. આપણી દમદાર ન્યૂઝની ટીમ ખેરગામના નારણપુર ખાતે સુનિલભાઈના ઘરે પહોંચ્યા ત્યારે સુનિલભાઈનું જે નિવેદન લેવા માટે મામલતદારની ટીમ અને પુરવઠા વિભાગના અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા હતા. આપણે સુનિલભાઈનું પણ મંતવ્ય લીધું, સુનિલભાઈના પણ નિવેદન લીધા, સાથે સાથે જિલ્લાના જે સપ્લાય ઇન્સ્પેક્ટર જે છે એમનું પણ આપણે નિવેદન લીધું. શું કહી રહ્યા છે એ પણ આપણે સાંભળીએ. તમ તો શું નામ છે આપનું? સુનિલભાઈ. હવે સુનિલભાઈ, આ જે તમારે જે તમને ઘઉંની વાત કરતા હતા કે ઘઉંના અંદર યુરિયાનું કંઈક તમને યુરિયા જેવું કંઈક દેખાયું, બરાબર? એ ઘટના ક્યારની છે ને તમે કંટ્રોલમાંથી ક્યારે રાશન લાવ્યા હતા? કઈ તારીખે લાવ્યા? 17 તારીખે. 17 તારીખે હા લાવ્યા, હા. બરાબર. ઘઉંનો કેટલા કિલો જથ્થો હતો? અમારે મળે 36 કિલો. 36 કિલોના. હવે આ તમને કઈ રીતે ખ્યાલ આવ્યો કે આ ઘઉંના અંદર યુરિયા જ છે? 17 તારીખે ઘઉં લાવ્યા પછી 5-6 દિવસ કે 3-4 દિવસ પછી મારા ઘરવાળી પોટલું ખોલ્યું, ચાયણામાં ચાયા, બરોબર. પછી મને બતાવ્યું કે આ જોવાનું શું છે, આમ કઈ કણકી છે કે ઉડિયા ખાતર જેવું લાગે. પછી જોયું એટલે ઉડિયા ખાતર જેવું લાગે. મારા અંકલ બી હતા, એ લોકોએ બી કીધું કે ઉડિયા ખાતર જ છે એમ. પછી અમે એટલે વાડકો લીધો, એમાં થોડુંક નાખ્યું, પાણી નાખ્યું, 1 મિનિટની અંદર ઓગળી ગયું. એટલું ઠંડુ લાગે એમ, એટલે અમે ખેડૂત માણસ એટલે અમને થોડી ખબર તો ખરી કે ઉડિયા એમ ઠંડુ લાગે કેવું. પછી તરત જ અમે મૂકી દીધું. પછી લગભગ અરવિંદ કાકા પાસે અમે ગયા, અરવિંદ કાકાને બતાવ્યું. અરવિંદ કાકા ઘરે નહીં ઉતા ખરા, એટલે એ લોકો બધા અમે ફોન કર્યો, કીધું કે કઈ નહીં, જે હોય તો અમે બદલી આપવું એમ. મેં કીધું બદલી આપવાની વાત, અરવિંદ કાકા જે કંટ્રોલ સંચાલક છે એ લોકો કઈ બદલી આપવાની વાત કરે. મેં કીધું એવું નહીં, બદલી આપવાની વાત નહીં આવે. પછી એ લોકો કઈ પોટલું, એમણે વાત સ્વીકારી છે કે આ તમને બદલી આપી, એવી વાત એમણે સ્વીકારી. અમે કીધું કે બદલી આપવાની વાત નહીં આવે. એ લોકોએ કીધું કે પોટલું મૂકી જાઓ. અમે પોટલું નથી મૂક્યું, ઘરે લાવ્યું. પછી 2 દિવસ મેં એમ તેમ તપાસ કરી, ભાઈ કોઈનામાં બીજાનામાં બી હોય. કોઈ કહે કે પોટલું નથી ખોલ્યું, કોઈ કે અમારામાં નહીં મળે એમ તેમ. પછી કોઈ બોલે જ નહીં એમ તેમ. એટલે પછી અમે ચાલે એવું નક્કી કર્યું કે અમારે સાહેબને બતાવવું જોઈએ. પછી 2 પોટલા અમે સાહેબને બતાવ્યું.
સાહેબ લોકોએ ક્લિયર કર્યું કે બરોબર છે. પછી અમારી ઈચ્છા મુજબ અમે પેપર આઉટ કર્યું. કોઈનું દબાણ નહીં મળે એમાં કે કોઈનું દબાણ એવું બી કોઈ નહીં. અમારી ઈચ્છા મુજબ જ અમે પેપર આઉટ કરેલું છે. પછી એ લોકો બપોર પછી આવ્યા કંટ્રોલમાં અરવિંદભાઈ તા. પછી મારે દાળ ને ચણા બાકી હતા એ બી લીધા. આ સાહેબ લોકો પછી મને અનાજ બી બદલી આપ્યું. બસ અને હાલ એ અનાજનો જથ્થો ક્યાં છે જે જે યુરિયા નીકળ્યું એ? કંટ્રોલમાં જમા કરેલા સાહેબના સામાન જમા કરેલું. બરોબર ને સર? એ લોકોને સામાન જમા કરેલું છે. બસ એટલું જ. હવે અત્યારે અધિકારી અહીંયા ઉપસ્થિત છે અને શું માંગણી છે તમારી? હા. કેમ કે આ એક પુરવઠા વિભાગની જોઈએ તો ગંભીર બેદરકારી કહી શકાય, પણ એ તપાસનો વિષય છે. કારણ કે અત્યારે જોવા મળ્યું છે કે તમારે ત્યાં જ આવ્યું છે. હવે ક્યાં ક્યાં આવ્યું એ પણ એક તપાસનો વિષય છે. પણ શું છે, તમે અધિકારીઓ પાસે શું માંગણી છે? જો મારા રૂબરૂમાં બી આ સર એમાંથી કપચી બી કાઢી છે. આ સરને પૂછો, કપચી નહીં કાઢી ને? આ ભાઈ સરે બી પણ છે આ સાહેબે બી સ્વીકાર્યું કે એવું નહીં આવશે. સર તમે સ્વીકાર્યું ટેબલ પર કપચી મૂકી. આ સરે બી સ્વીકાર્યું કે એવું નહીં. કાલે તો સાહેબ હતા તે નહીં જોયેલા, પણ કાળી કોથળીની જે પ્લાસ્ટિકના ટુકડા બી આટલા બે નીકળ્યા છે. એ હાલના તારીખમાં અરવિંદ કાકાના આંગણામાં જ છે. એટલું સર એવું બી નહીં કરેલું છે. એ લોકો કે સફાઈદાર આવું છે. કપચીના ટુકડા નહીં કર્યા, કોથળીના બી ટુકડા, ખાતર નહીં કર્યું. હવે અમે તો લાખવાના નથી, અરવિંદ કાકો બી નથી લાખવાનો. બરોબર ને? હવે કાથી આવ્યું એટલે સર લોકો તપાસ કરે. એટલે આમાં અરવિંદ કાકા જે તમારા કંટ્રોલ સંચાલક છે એ જયારે સ્વીકારતા હોય કે ખરેખર બદલી કરી દેવાની પણ જયારે વાત કરતા હોય, એટલે એમને પણ ખબર છે કે ખરેખર આમાં ખામીયુક્ત છે આ રાશન. તો એ લોકો પહેલા જ મને કહી દીધું કે અમે બદલી આપીએ. પણ મેં કીધું કે મારે લોકોને જાગૃત કરવા છે. બરોબર? લોકોને જાગૃત કરવા છે કે બતાવવું છે કે ભાઈ એવું અનાજ આવેલું છે. એમાં કોઈએ કઈ ચીડા કરી નથી. અમે કે કંટ્રોલ વાળા સાહેબે કે કોઈ નહીં, પણ અમારે લોકોને જાગૃત કરવા છે. એ તો તપાસનો વિષય છે. ચોક્કસ તપાસ કર્યા પછી જ ખબર પડશે. પણ હાલ જ્યારે નરેન્દ્ર મોદી આપણા વડાપ્રધાન જ્યારે 80 કરોડ લોકોને જ્યારે ગરીબ વર્ગના જે લોકો છે એમને ફ્રીમાં રાશન આપવાની જ્યારે જાહેરાત કરતા હોય ને આપતા પણ હોય, ત્યારે આ પ્રકારની જ્યારે ગંભીર બેદરકારીઓ સામે આવતી હોય તો ક્યાંક ને ક્યાંક હવે આજે ગંભીર બેદરકારી કહી શકાય. આપ સપ્લાય ઇન્સ્પેક્ટર છો, હવે આને લઈને શું આગળ તપાસ કરવામાં આવશે કે જ્યાંથી પુરવઠો આવે છે, બરાબર છે, એને લઈને શું તપાસ કરવામાં આવશે? હાલ આ જે યુરિયા ખાતર મળ્યું છે એ બાબતે અમારી તપાસ ચાલુ છે. યુરિયા ખાતર ક્યાંથી આવ્યું, કઈ રીતે આવ્યું? ક્યાંક અરજદાર એવું કહેતા છે 17 તારીખે અમે અનાજ લાવ્યા હતા, 26 તારીખે અનાજ ખોલ્યું છે. અમે 10 દિવસનો ટાઈમ ગયો છે. એટલે યુરિયા ખાતર ક્યાંથી આવ્યું, શું થયું, ઇવન બીજા એમની સાથે જે પણ લોકો અનાજ લઈ ગયા છે એમની પણ અમે તપાસ ચાલુ કરી દીધી છે. કોઈ જગ્યાએ એવું જણાવ્યું નથી બીજાનામાં કે અમે યુરિયા કે બીજું કંઈ મળ્યું હોય. એટલે તપાસનો વિષય છે. હવે અમે તપાસ કરીને જિલ્લા પુરવઠા અધિકારી રિપોર્ટ કરીશું. જી ચોક્કસ. આ સપ્લાય ઇન્સ્પેક્ટર છે. ક્યાંક ને ક્યાંક હાલ તપાસનો વિષય છે અને આ તપાસ કર્યા પછી સત્યતા બહાર આવશે. પણ ક્યાંક ને ક્યાંક પુરવઠાના અધિકારી હોય કે જિલ્લા પુરવઠા હોય કે પછી ગાંધીનગર પુરવઠાના અધિકારી હોય, ખાસ આ બાબતે સંજ્ઞાન લેવું જોઈએ. કારણ કે આ ગરીબ વર્ગના લોકો જ આ મફત અને ફ્રી રાશનનો જ્યારે લાભ લેતા હોય અને આ પ્રકારની જ્યારે ગંભીર બેદરકારી સામે આવતી હોય, અને હવે કે કાંકરા હોય કે પછી કોઈ પણ બીજી વસ્તુની વાત કરીએ એ તો વાત ઠીક છે, પણ જો આ યુરિયા પણ આ પ્રકારે રાશનમાંથી નીકળતું હોય એ ખૂબ જ ગંભીર બેદરકારી કહી શકાય. હાલ તપાસનો વિષય છે. અધિકારીઓ અહીંયા ઉપસ્થિત છે. તપાસ કર્યા પછી જ માલુમ પડશે કે આમાં ભૂલ કોની છે. આ જ પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે દમદાર ન્યૂઝ સાથે જોડાયેલા રહેશો. નમસ્કાર.